એક વખત અયોધ્યાની સમીપે નૈમિષારણ્યમાં સૂત અને સૌનકાદ ઋષિઓનો મેળાવડો થયો. ત્યાં 88,000 મહામુનિ ભેગા થયા. ત્યારે સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો છે કે હે મહામુનિ, એવું કયું વ્રત છે, કયું તપ છે, કયો જપ છે જે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય? ત્યારે સૂતજી કહે કે એક વખત નારદજી પણ લોક કલ્યાણની ભાવનાથી મનુષ્યલોકમાં ફરતા ફરતા મનુષ્યલોકમાંથી એ વૈકુંઠમાં જાય. ભગવાન નારાયણને પ્રશ્ન કરે કે હે પ્રભુ, એવું તો કયું વ્રત છે, કયું તપ છે, કયો જપ છે જે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય? ત્યારે ભગવાને જે ઉત્તર આપ્યો તે તમને હું કહું છું. નારદજીને કહે છે ભગવાન કે સત્યનારાયણનું વ્રત છે જે કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પરંતુ આ તમે લોક કલ્યાણની ભાવનાથી પૂછ્યું છે, માટે હું તમને આનો રસપ્રદ ઇતિહાસ કહી સંભળાવું છું. ભગવાનને કહે છે કે પ્રભુ આ વ્રત ક્યારે કરવું? નારદજી પ્રશ્ન કરે છે કે ક્યારે કરવું, કેવી રીતે કરવું, અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, અને આ વ્રતના વિધિ વિધાન જણાવો. ત્યારે ભગવાન કહે છે કે આ વ્રત ગમે તે દિવસે ઉપવાસી થઈ નહીં ધોઈ અને પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત થઈ શકે છે. ફળ ફળાદિ સૂકા મેવા અને વિવિધ ભગવાનના આગળ પકવાન ધરાવવા, ભગવાનને કહેવું કે હે પ્રભુ તમે રાજીપો રાખજો, સરસ મજાના નૃત્ય ગાન કરવા, ભજન કીર્તન કરવા, સંકીર્તન કરવા, બ્રાહ્મણ સગાવાલા અને ઇષ્ટમિત્રોને બોલાવીને ભગવાનની કથાને સાંભળવી, આરોગવી, અને યત્કિંચિત દ્રવ્ય બ્રાહ્મણને દક્ષિણામાં આપવું. આવી રીતે જે પણ મારા જોડે અને જે બી અભિલાષા લઈને, એટલે કે સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું, પુરુષને વિજય આપનારું, બાળકોને વિદ્યા આપનારું આ વ્રત છે. અને વિશેષ કરીને કળિયુગમાં આ વ્રત બહુ જ કલ્યાણકારી છે. સસ્તામાં સિદ્ધપુરની જાત્રા. મોટા મોટા યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ભગવાનની કથા સાંભળવાથી થાય છે. કથાનો અનેરો મહિમા છે. મહાપ્રસાદમાં શીરો બનાવવો, કેળા ધરાવવા અને બધું જ ભગવાનને અર્પણ કરી પ્રસાદ આરોગીને ઘરે જવું. જે પણ આ વ્રત શ્રદ્ધાથી અને વિધિપૂર્વક આ વ્રત કરે છે એના મનની તમામ ઈચ્છા ભગવાન શ્રી સત્યનારાયણ દેવ પરિપૂર્ણ કરે છે. આવી રીતે નારદજીને ઇતિહાસ કહી સંભળાયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડ સત્યનારાયણ ભક્તિધામ પ્રથમો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય બીજો. બીજા અધ્યાયમાં સુતજી કહે છે કે પૂર્વમાં કાશી ક્ષેત્રમાં એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો. આ બ્રાહ્મણના ત્યાં બધું જ વિદવત્તા પણ આર્થિક રીતે દરિદ્ર. એક વખત ભગવાનની ઈચ્છા થઈ, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપની અંદર એ બ્રાહ્મણને કહે છે કે તારા ત્યાં દુઃખ કેમ છે? ત્યારે કહે છે કે હું કર્મના ફળ ભોગવું છું. ભગવાન કહે તું સત્યનારાયણનું વ્રત કર. બ્રાહ્મણને ઊંઘ આવતી નથી. બીજા દિવસે સંકલ્પ કરે છે કે આજે ભિક્ષામાં જે કંઈ મળશે એ ભિક્ષા હું ઘરમાં ન વાપરતા ભગવાનની કથા કરીશ. રોજ કરતાં બમણી ભિક્ષા મળી. હરખાતો ઘરે જાય અને બજારમાંથી સીધું સામગ્રી લાવીને ભગવાનની કથા કરે છે. ભગવાન રાજી થયા અને એની દરિદ્રતાનો ભગવાને નાશ કર્યો છે. એક વખત એ બ્રાહ્મણ કથા કરતો હોય છે, એવામાં માથે લાકડાનો ભારો રાખનારો એવો ભીલ ત્યાં આવી ચડે છે. તરસથી આકુળ વ્યાકુળ હોય છે, પરંતુ કથાને સાંભળે છે, પ્રસાદ લે, પાણી પીને પ્રશ્ન કરે છે કે હે બ્રાહ્મણ તમે શું કર્યું? બ્રાહ્મણે કથાના વિધિ વિધાન જણાયા. મનમાં સંકલ્પ કરે કે આ લાકડાની કિંમત જે મળશે એનાથી હું ભગવાનની કથા કરીશ. એવામાં એ ભીલ કઠિયારો બીજા દિવસે એક શેઠને ભારો વેચે છે અને એની બમણી કિંમત મળી. ભગવાનની કથા કરી.
इति श्रीस्कंदपुराणे रेवाखंडे सत्यनारायण कथायां द्वितीयोऽध्याय समाप्त। बोलिए श्री सत्यनारायण भगवान की जय। अतः पुनः फलनैवेद्यं समर्पयामि। धूपं दीपं नैवेद्यं समर्पयामि। નૈવેદ્યૈ સંપૂજયામિ। એટલે એવું કહેવાય છે, જે જેવી ભાવનાથી ભગવાનને ભજે છે, ભગવાન પણ તેને તેવી જ ભાવનાથી ભજે છે. ભાવેન દેવમ કલયા નરેન્દ્રમ. ભાવ હોય તો ભગવાન રાજી થાય. તો આવી રીતે ભીલ કઠિયારા ભગવાનની કથા કરી અને એ કથાની અંદર ભગવાનનો ભાવ મૂક્યો. લાકડાની કિંમત જે મળી એનાથી ભગવાનની કથા કરી. ભગવાને એની પણ દરિદ્રતાનો નાશ કર્યો છે. આવી રીતે ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાએમ દ્વિતીયો અધ્યાય. બોલો ભગવાન સત્યનારાયણ દેવ કી જય. અધ્યાય ત્રીજો. ત્રીજા અધ્યાયમાં એક ઉલ્કામુખ નામનો રાજા હોય છે. એમને પ્રમુગ્ધા નામની પત્ની. ભદ્રશિલા નદીનો તટ હોય છે, ત્યાં ભગવાનની કથા કરતા હોય છે. રાજા છે, બધી જ વસ્તુઓ છે એની પાસે, પરંતુ શેર માટીની ખોટ છે, બાળક નથી. ત્યારે એવામાં એક વાણિયો ત્યાં આવી ચડે છે. પ્રશ્ન કરે છે, બધું છે પણ કેમ કથા કરો છો? ત્યારે કહે છે કે મારે ત્યાં સંતાન નથી. વાણિયો કહે છે કે મારે ત્યાં પણ સંતાન નથી, તો મને પણ વિધિ વિધાન સમજાવો. વ્રતના વિધિ વિધાન સમજે છે, ઘરે જાય છે, ભગવાન આગળ સંકલ્પ કરે છે કે જે દિવસે મારે ત્યાં સંતાન થશે તે દિવસે હું ભગવાન તમારી કથા કરીશ. ટર્મ્સ કન્ડિશન. ત્યારે એક દિવસ એની પત્ની લીલાવતી ઋતુવડી થઈ અને કહે છે કે મારે સારા સમાચાર છે. સાધુ વાણિયો રાજી થયો. સુંદર કન્યાનો જન્મ પણ થઈ ગયો, પણ કથા થઈ નહીં. એક દિવસે વેપાર કરે છે. સાધુ વાણિયો પોતાના મુનિમને કહે છે કે દીકરી હવે મોટી થઈ, એના લગ્ન કરીએ. લગ્ન પણ ધામધૂમથી થયા, પણ કથા થઈ નહીં. સમય તે વીતતા વાર નથી લાગતી. એવામાં જે રાજાના ત્યાં વેપાર થતો ત્યાં ખજાનો તૂટ્યો અને બંને સાધુ વાણીઓને જમાઈ બંદીખાને પુરાયા. ઘરે પણ બંને ત્રાહીમામ થઈ ગયા, મા દીકરી. અને ભગવાનની માફી માગતા માગતા ભગવાનની કથા કરવાનો સંકલ્પ એ લીલાવતીને યાદ આવ્યો છે. ત્યારે માફી રૂપે કથા કરી ભગવાને ચંદ્રકેતુને સપન આપ્યું કે તું એ બંને વણિકોને છોડી મૂક, નકર જેવી દશા એમની થઈ એવી દશા હું તારી કરીશ. રાજા ચંદ્રકેતુએ બંને નિરપરાધી વણિકોને છોડી મૂક્યા છે અને એમને સઘળું ધન આપીને વિદાય કર્યા છે. શ્રી સ્કંદ પુરાણે રેવાખંડ સત્યનારાયણ તૃતીયોધ્યાય સમાપ્ત. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય ચોથો. આ ચોથા અધ્યાયની અંદર થોડું ધન કમાઈ અને એ સાધુ વાણીઓ અભિમાનમાં છે. રાજાએ બહુ જ ધન આપ્યું ધાર્યા કરતા, અને એક વહાણને લંઘર કરી પોતાના જમાઈ સાથે સૂતો હોય છે. ભગવાનને થાય છે કે આ વાણિયાની હું પરીક્ષા કરું. ભગવાન એક દંડીનું રૂપ લે છે અને દંડીના રૂપમાં આવીને ભગવાન કહે છે, દંડી સ્વામી. દંડી એટલે સ્વામી, સંન્યાસી. અને ભગવાન કહે છે કે હે વાણિયા, તારા વહાણમાં શું છે? ત્યારે વાણિયો કહે છે કે બાવો થયો પણ ધનનો લોભ જતો નથી. હે બાવા, મારા વહાણમાં તો વેલાને પાંદડા છે, તારે જેટલા જોઈતા હોય એટલા લઈ જા. ભગવાનને હૃદયમાં ઠેસ વાગી, ખોટું લાગ્યું ભગવાનને. એટલે ભગવાન કહે છે કે જા વાણિયા, તારું વચન સત્ય થજો. વહાણ તરવા લાગે છે, જોવે છે તો ધનની પેટીમાં ખરેખર વેલા અને પાંદડા છે. ભોંયટ અને વિસ્મિત થયો છે.
જમઈએ પાણી પીવડાવ્યું અને દંડીના પગમાં પડીને માફી માગી છે. ભગવાને ઠપકો આપ્યો, પણ ભગવાન ભક્તવત્સલ છે, એમણે ઠપકો આપીને માફ કર્યો. એ ભગવાનનો ગુણ છે. ભગવાને કીધું કે હે દુષ્ટબુદ્ધિવાળા વાણિયા, તું મારી પૂજાથી બહિર્મુખ થયો, માટે તને દુઃખ બંધન મળ્યું, પણ હવે હું તને તારું ધન પાછું આપું છું. વાણિયો રાજી થયો. પોતાની નગરી નજીક દેખાઈ. લીલાવતી કલાવતી પણ કથા કરતા હોય એવામાં એક દૂત આવ્યો. સામયું કરવા ગયા. ત્યાં જે વહાણમાં જમઈ હતા એ વહાણ અદૃશ્ય થયું. કારણ કે કલાવતી જલ્દીથી આવી પ્રસાદ લીધા વગર, કારણ કે પ્રસાદનો પણ અહીંયા મહિમા છે. પ્રસાદ લીધા વગર જલ્દીથી આવી જે વહાણમાં જમઈ હતા તે વહાણ અદૃશ્ય થયું. સાધુ વાણીઓ પણ ભયભીત થયો છે. કલાવતી સતી થવા, પહેલાં સતીની પ્રથા હતી, સતી થવા તૈયાર થઈ ત્યારે આકાશવાણી થાય છે કે હે વાણિયા, તારી દીકરી ઘરે જઈ પ્રસાદ લઈને પાછી આવશે તો એને એના સ્વામીના દર્શન થશે. ઘરે ગઈ, પ્રસાદ લીધો, પાછી આવી અને એને એના સ્વામીના દર્શન થયા. ત્યારે સાધુ વાણીઓ ભગવાનનો મહિમા જાણી જાય છે અને જે જન્મની કથા માની હતી તે ત્યાં કરાવે છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. બરાબર. ભગવાનના સ્વરૂપો કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે કોઈ બાલાજી કે, પણ છેલ્લે ભગવાન નારાયણ એક જ છે. હા, માતાજી ભલે બધા હોય પણ છેલ્લે જગદંબા એક જ છે. રુદ્ર બધા જ હોય, ભૈરવ બધા જ હોય, ક્ષેત્રપાળ બધા હોય, પણ મહાદેવ તો એવી રીતે ભગવાન ઠાકર દ્વારકાધીશ રણછોડરાય એ એક જ છે. સાધુ વાણિયાને માયા સમજાઈ, માફી માગી અને ભગવાનને મનાવવા માટે દર પૂનમ અમાવસ્યાના દિવસે કથા કરતો થઈ જાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंड सत्यनारायण कथा चतुर्थ अध्याय समाप्त. बोलिए श्री सत्यनारायण भगवान की जय. हरि ओम. सत्यनारायण स्वामिने नमो नमः. नैवेद्यम महानैवेद्यम प्रसादम अन्नम नैवेद्यम समर्पयामि. हरि ओम. अध्याय 5. આ અધ્યાયની અંદર રાજા તુંગધ્વજની કથા છે. રાજા તુંગધ્વજ એ બહુ જ મોટા પરાક્રમી જીતેન્દ્રિય રાજા. એક વખત જંગલમાં જઈ ઘણા બધા પશુઓને મારી અને એ રાજા ઝાડની નીચે બેઠા. ત્યાં ગોવાળિયાઓ એ ભગવાનની કથા કરતા હતા, પણ રાજાને અભિમાન એટલે દૂરથી પણ નમસ્કાર કર્યા નહીં. એવામાં કથા પત્યા પછી ગોવાળિયાઓ માટીના એક વાસણમાં પાત્રની અંદર પ્રસાદ લઈને રાજાને આપે અને પગે લાગીને નીકળ્યા. પણ રાજાને અભિમાન આવ્યું કે હું તો રાજા કહેવાઉં, સોના અને ચાંદીમાં જમનારો, આ તુચ્છ એવા માટીના પાત્રમાં ક્યાંથી જમું. જેવું અભિમાન આવ્યું, રાજા ગયો પોતાની સેના લઈ. ત્યાં બીજો રાજા ચડાઈ કરી તુંગધ્વજને હરાયો છે. એના 100 પુત્રો મરી ગયા. રાજાને પશ્ચાતાપ થયો. પણ ગુજરાતીમાં આપણે કહીએ છીએ ને કે ગમે તેટલી શાણપણ હોય પણ જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હા, અમુક મોટામાં મોટા મહારથીઓ આપણે બધા પ્રસંગો સાંભળીએ છીએ. ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, બધાને ખબર હતી દુર્યોધન ખોટો છે. હા, તેમ છતાંય એવા મહાત્માઓ પણ મરી ગયા મહાભારતમાં. ભીષ્મ ભગવાનના ઉપાસક છે. બરાબર. આ વિષ્ણુ સહસ્ત્ર આપણે બોલીએ છીએ ને, એમાં ભીષ્મની સ્તુતિ છે. ખબર ના હોય તો ખાલી જાણકારી માટે કહું છું. તો દ્રોણાચાર્ય બ્રાહ્મણ પુત્ર છે. બરાબર. ભારદ્વાજ પુત્ર છે. બરાબર. કર્ણ પણ સૂર્યનારાયણના પુત્ર છે.
તો ખબર હતી, પરંતુ તેમ છતાંય દુર્યોધનને સહકાર આપ્યો, તેમને મહાભારતમાં મરવું પડ્યું. એટલે તમારા સત્કર્મો તમારા ગમે તેટલા હોય, પણ તમારો જો અન્યાયપૂર્વકનું વલણ હોય તો તમારો પતન જે છે એ નિશ્ચિત છે. પછી એમાં તમે ભગવાનના ભક્ત જ કેમ ના હો? બરાબર. રાવણ મહાન ભક્ત, બરાબર, 4 વેદોનો જાણકાર કહેવાય, પંડિત કહેવાય, મહાન પંડિત કહેવાય, બરાબર. મહાદેવ ભગવાન પોતે એમ કહે કે રાવણથી મોટો કોઈ જ્ઞાની નથી. આવું જ્યારે ભગવાન કહે મહાદેવ, પછી ફૂલ સ્ટોપ થઈ જાય, સમજ્યા? પણ એ ખોટું કર્યું એક કામ, એમાં એનું બધું જ્ઞાન વ્યર્થ. તો યુધિષ્ઠિર સૌથી મોટા જ્ઞાની કહેવાય, ધર્મરાજ કહેવાય. શું કહેવાય એને? સાંભળ્યું હશે આવું કશું. ધર્મના પુત્ર કહેવાય. પણ એમણે પણ અનીતિ કરી, દ્યુત રમ્યા, જુગાર ક્રીડામાં, પેલા સકોરીના પાસા. તો ધર્મરાજ હોવા છતાં પણ બુદ્ધિભ્રષ્ટ થઈને જુગાર રમ્યા, અને છેલ્લે દ્રૌપદીનું શું થયું? ચીરહરણ થયું, વસ્ત્રહરણ. બરાબર. મોટા જ્ઞાની કહેવાય. 5 પાંડવોમાં સૌથી જેને કહેવાય ને ધર્મનું નોલેજ, કે આને ધર્મ કહેવાય, આને અધર્મ કહેવાય, ધર્મ ને અધર્મ, સાચા ખોટાનું જેને જ્ઞાન, બરાબર. તો કહેવાનો મતલબ, સંસારમાં તમે ગમે તેટલા મોટા હો, ગમે તેવા જ્ઞાની હો, પણ જ્યારે અભિમાનને વશ થઈ જાઓ, એ અભિમાન પછી રૂપનું હોય, જ્ઞાનનું હોય, કે તમારી કોઈ બી ફિલ્ડનું હોય, કે કંઈ પણ હોય, તો એ અભિમાનમાં તમે જ્યારે આવી જાઓ, કોકને પૈસાનું હોય તો એ અભિમાનમાં આવો, ત્યારે તમને એની અંદર ભગવાન સહકાર આપતા નથી. ત્યારે તુંગધ્વજ હારી જાય છે અને એના 100 પુત્રો મરી જાય છે. પછી હારી ગયા પછી રાજા તુંગધ્વજ એ ઝાડ નીચે પાછો આવે છે. ત્યાં માટીના પાત્રમાં એ પ્રસાદ હોય છે, એમાં ધૂળ જામેલી છે, અને એ જ પ્રસાદ જે પેલા ગોવાળિયા મૂકીને ગયા હતા, એ અશ્રુઓની ધારા વહાવી ભગવાન જોડે ક્ષમા, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત એ સૌથી મોટામાં મોટો ગુણ છે, પશ્ચાતાપ હોવો. પ્રાયશ્ચિત કરી અને એ પ્રસાદ આરોગે છે. ભગવાને એની માયાથી જે રાજપાઠ લીધું હતું, જે બધી વસ્તુઓ હરણ કરી હતી ભગવાને, એના 100 પુત્રો મરી ગયા હતા, એ સઘળું વસ્તુઓ બધી જ શ્રી સત્યનારાયણ દેવે એને પાછી આપી છે. અને ભગવાને, મેં તમને પહેલાંય કીધું કે ભગવાન છે ને ભક્ત વત્સલ છે. ભગવાન કઠોરતા છે, તાપ આપે છે, પણ એ તાપની અંદર ભગવાન એમ સમજાઈને, કઠોર વચન કહીને, જો તમને પશ્ચાતાપ હોય તો તમને તમારી વસ્તુઓ પાછી પણ આપે. એવી જ રીતે ભગવાને તુંગધ્વજને ઠપકો આપતા કીધું કે મેં જ તારી બધી વસ્તુઓ માયાથી લઈ લીધી હતી, પણ તને સાચો પશ્ચાતાપ છે, માટે હું તને તારી બધી વસ્તુઓ પાછી આપું છું. રાજા તુંગધ્વજ પ્રાયશ્ચિત કરી પ્રસાદ તો આરોગ્ય છે, પણ પછી એ જ ગોવાળિયાઓને શોધી, જેનું અપમાન થયું હતું, એને શોધી અને બેસાડીને સાથે બેસીને, કોઈ ઊંચ નીચનો ભેદભાવ નહીં, અને કથા કરે છે. અને કથા કરી અને ભગવાનને રાજી કરે છે. અને એ રીતે ભાઈ ભગવાન પ્રસન્ન થઈ અને બધું જ દ્રવ્ય એનું પાછું આપે છે. તો પૂર્વકાળની અંદર સતાનંદ નામનો બ્રાહ્મણ એ બીજા જન્મમાં સુદામા બને છે. શ્રી હરિની, કૃષ્ણની ભક્તિ કરી વૈકુંઠ પામે છે. ભીલ કઠિયારો એ બીજા જન્મમાં કેવટ બને છે
રામચંદ્રના પગ ધોઈ વૈકુંઠ પામે. ઉલ્કામુખ રાજા દશરથ બન્યા છે, રંગનાથની સેવા કરી છે. સાધુ વાણીઓ મયુરધ્વજ થયો છે. ભગવાન વિષ્ણુએ, કૃષ્ણ ભગવાને એનું શરીર અડધું માગ્યું હતું. એને કરવત વડે વેરી, કરવત હોય એનાથી વેરી અડધું શરીર દાનમાં આપ્યું અને ભગવાને એને મોક્ષ આપ્યો. મયુરધ્વજ નામનો રાજા બને છે સાધુ વાણીઓ બીજા જન્મમાં. એવી જ રીતે તુંગધ્વજ નામના જે રાજા છે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા છે, જેના સંતાનો આપણે છીએ. મનુના શતરૂપા. અને ઘણા વર્ષો સુધી, હજારો કાળ સુધી એમણે રાજ ભોગવ્યું, પ્રજાને સુખી બનાવી, સંપન્ન બનાવી, ધર્મિષ્ઠ બનાવી અને નારાયણની સેવા કરતાં કરતાં એ તુંગધ્વજ નામના રાજા પણ મોક્ષને પામે છે. જેણે જેણે જે રીતે વ્રત કર્યા છે તે બધા જ લોકોએ ભગવાનને કોઈક ને કોઈક રીતે ભજ્યા છે. અને યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિર્ભવતી. જે ભાવનાથી ભગવાનની ભક્તિ થાય તે જ ભાવનાથી ભગવાન એ વસ્તુનો સ્વીકાર કરતા હોય છે. એ આપણા જેવા હ્યુમન નથી, ખબર પડી? એ ભગવાન છે. અને માટે જેમ આ ભગવાનની બાબતમાં એ જ છે વસ્તુ કે એક નાનકડી બાબતમાં સાધુ વાણિયાએ ખાલી શું કીધું કે એ બાવા, મારા વહાણમાં તો વેલાને પાંદડા છે, તારે લઈ જવા એટલા લઈ જા. બાવો થયો પણ ધનનો લોભ જતો નથી. એટલે એ સેન્ટેન્સ ભગવાનને લાગી આવ્યો. એટલે ભગવાન છે ને ફૂલ કરતાં પણ કોમળ છે. ગમે તેટલી તપ કર્યું હોય, ગમે તેટલા અનુષ્ઠાન કર્યા હોય, ગમે તેવા જપ કર્યા હોય, પણ એક નાનકડી ભૂલમાં કદાચ એમને ખોટું લાગી જાય, તમને તો ખબર ના હોય કે આમાં ખોટું લાગશે. સાધુ વાણિયાએ તો ઇન્ટેન્સલી કર્યું હતું કામ, પણ ઘણી વખત આપણે તો ઇન્ટેન્સલી પણ ના કર્યું હોય અને ક્યાંક ભગવાનના કોઈક દેવનો અપરાધ થઈ ગયો હોય તો પણ આપણે એની અંદર ફસાતા હોઈએ છીએ. એની અંદર ગોળ ગોળ એ ચક્રવ્યૂહમાં અંદરને અંદર આપણે વીંટળાતા જઈએ છીએ. પણ આજનો આ સુંદર દિવસ આપણને પ્રાપ્ત થયો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, કદાચ કોઈ પણ કારણથી આ જન્મમાં, ગયા જન્મમાં, કારણ કે આ આત્મા તો અવિનાશી છે અંદર બેઠેલો, ખાલી આ ચામડું જ આપણું જે છે એ બદલાયું છે અને એ પાછું આ ચામડું કપડાં જેવું છે. બાળક ખાઈએ ત્યારે નવું હોય, ધીમે 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 ઘસાતું ઘરડું થઈ જાય અને એ ચામડું પછી પૂરું થઈ જાય. પણ આત્મા નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા તો અવિનાશી છે. તો ભગવાનને કહેવાનું કે પરમાત્મા, હે સત્યનારાયણ દેવ, સત્યને શું કહેવાય ઇંગ્લિશમાં? ટ્રુથ. તો હે ભગવાન, કદાચ કોઈ પણ જન્મની ભૂલ થઈ હોય તો પરમાત્મા તમે મને ક્ષમા કરો. આજે આ કાળમાં આ ન્યૂબર્ગ ટ્રાઇસ્ટેડ હિન્દુ ટેમ્પલ અમેરિકાની ધરતી ઉપર માગસર મહિનો એ વિષ્ણુ ભગવાનનો મહિનો છે. માસાનામ માર્ગ શીર્ષોહમ, ભગવાને ગીતાજીમાં કીધું વિભૂતિ યોગમાં કે મહિનાઓમાં હું માગસર મહિનો છું. વૃક્ષોમાં હું પીપળો છું. અશ્વત્થ યાની પીપળો. વૃક્ષોમાં પીપળો છું. વેદોમાં સામવેદ છું. વેદાનામ સામવેદોસ્મી. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મી. યજ્ઞોમાં હું જપયજ્ઞ છું. વેદોમાં સામવેદ છું. વર્ણોમાં હું બ્રાહ્મણ છું. વર્ણાનામ બ્રાહ્મણાનામ. વર્ણોમાં બ્રાહ્મણ છું. પર્વતોમાં સુમેરુ છું. પંખીઓમાં ગરુડ છું. હું આ સંસારની અંદર ક્યાં કઈ જગ્યાએ સ્થિત છું. હું અગ્નિથી નથી જમી શકતો, એ હું બ્રાહ્મણના કોળીએ કોળીએ જમું છું.
માટે આપણે એમ કહીએ કે 5 બ્રાહ્મણને જમાડવા જોઈએ. ના, કદાચ બાપુજીએ કે વાએ કદાચ ક્યારેક એવું બોલ્યા પણ હશે કે બેટા 5 બ્રાહ્મણને જમાડીએ, 10 બ્રાહ્મણને જમાડીએ. આવું ઘરડા લોકો ખાસ બોલતા હોય. આવું સાંભળ્યું હશે બાપુજીના મોઢેથી. તો એ એટલા માટે, કારણ કે ઘરડાઓ ભલે બહુ મોટા મોટા યજ્ઞ નહોતા કરતા, બહુ મોટા મોટા દાન પુણ્ય ધર્મ, પણ એમને નાના નાના ધર્મની નોલેજ હતી કે આ ધર્મ સાચો આ છે, ખબર પડી. એટલા માટે ઘરડાઓ ભલે બહુ મોટા યજ્ઞો નહોતા કરતા, પણ એ લોકો લાંબુ જીવતા, સારું જીવતા, સ્વાસ્થ્ય સારું. જે અત્યારના યુગની અંદર લોકો ગમે તેટલા દાન પુણ્ય ધર્મ કરે છે, યજ્ઞો કરે છે મોટા મોટા, જે પહેલાં નહોતા થતા, પણ તેમ છતાંય કેમ દુઃખી છે આજનો માનવ? આજનો માનવ કેમ દુઃખી છે? ડિપ્રેશનનો કેમ શિકાર છે? કારણ કે એને ધર્મનું સાચું નોલેજ જ નથી મળતું, એને સાચું માર્ગ જ નથી. અને એટલા માટે જ આ જે બી કેન્દ્ર આપણે ઊભું કર્યું છે, ટ્રાઈ સ્ટેટ હિન્દુ ટેમ્પલ, એની અંદર આટલું મોટું ભવ્ય અને આટલું બધું, આ ઇમારત તો ચણી સરસ મજાની, ભગવાનને ગમે એવી, બરાબર. પણ આ મારા શબ્દો દરેક ટેમ્પલમાં છે, રહેલા છે. અને હું અહીંયા પણ આ વસ્તુ કહું છું, કારણ કે જે બોલવું ને દિલથી બોલવું. મારા ગુરુજી આવું શીખવાડેલું. લોકો તમને પહેલાં તો ધુતકારશે, નહીં એક્સેપ્ટ કરે, પણ એક સમય એવો આવશે કે જ્યારે આખી દુનિયા તમારી પાછળ હશે, બરાબર. એટલે કોઈ મને એક્સેપ્ટ કરે કે ના કરે, પરંતુ સત્ય વાત એ છે કે આટલું મોટું ઇમારત ખંતથી, મહેનતથી, ડિવોટીઝના પરિશ્રમથી બની છે. આટલા ભવ્યાથી ભવ્ય ભગવાનની કૃપાથી ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. તો આ ધર્મનું કેન્દ્ર છે, કેન્દ્ર છે ધર્મનું. તો અહીંયા કઈ રીતે ધર્મની પ્રોગ્રેસ થાય, કેવી રીતે ધર્મને ઉજાગર કરીએ કે વધુમાં વધુ લોકો, વધુમાં વધુ માણસો, વધુમાં વધુ વ્યક્તિઓ આ જગ્યા તરફ આકર્ષાય. અને આ જગ્યા તરફ આકર્ષીને આપણે બીજું કશું જોઈતું નથી, પણ એમના સંસ્કારનું સિંચન થાય, સાચું ધર્મનું માર્ગદર્શન મળે, નોલેજ મળે, બાળ સંસ્કારની વૃત્તિઓ કેળવાય. અને એ રીતે આ ભગવાનની કથાના માધ્યમો છે. સત્યનારાયણની કથા એટલે શું કે ખાલી વિષ્ણુ સહસ્ત્ર અને હું બોલી દીધા 2-4 મોટા મોટા મંત્રો બોલી દીધા. કથા એટલે શું? મારા ગુરુજી એવું કહેતા કે કથા એટલે શું? આપણે કથા કરીએ છીએ ભગવાનની, એ શું? આજે કારણ કે સત્યનારાયણની કથા તો કદાચ તમે, હું તો કહું, કદાચ ગુજરાતીમાં બહુ વર્ષો પછી સાંભળી હશે, સમજો. પણ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હિન્દીમાંય સાંભળી હશે, ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશમાં સાંભળી હશે. એટલે કથાનું તો એકની એક જ છે. પણ કથા એટલે શું? જીવનનો જે થાક છે ને, કથાનું ઉલટું કરો, કથાનું ઉલટું કરો, થાક થાય, થા ક. જીવનનો જે થાક ઉતારે ને એ કથા છે. મારા ગુરુજી આવું કહેતા, જે જીવનનો થાક ઉતારે, જીવનનું ડિપ્રેશન ઓછું કરી નાખે, જીવનનો સ્ટ્રેસ ઓછો કરી નાખે, તે કથા છે. મોટા મોટા 5-6 મંત્ર ભણે, હમ સસ્યના ઇન્દ્ર ભ્રજસ્રવાહ. વેદ તો પૂજનીય જ છે, પરબ્રહ્મ છે, તો નારાયણ છે. વેદનો અક્ષર ભગવાને એવું કીધું ગીતાજીમાં, ભાગવતમાં, કે વેદના મંત્રોના એક એક અક્ષર હું પોતે છું, નારાયણ છું. આ સંસારનો કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે એના મંત્રોનું મૂલ્યાંકન કરી શકે, એના મંત્રોની દક્ષિણા આપી શકે. કોઈ જ નથી. ઇવન કુબેર પણ નથી સામર્થ્ય રાખતો
કે જે બ્રાહ્મણને દક્ષિણા કુબેર પોતે આપી શકે, આવું ભગવાન કહે છે ભાગવતજીમાં. પરંતુ મૂળ તત્વાર્થ તાત્વિક ચિંતન, મૂળ તાત્વિક ચિંતન એ છે કે કથા આપણે કરીએ, ભાવ છે, વિષ્ણુ સહસ્ત્ર કરીએ, ભાવ છે, પૂજા કરીએ, આમાં કદાચ 2-4 ઉપચારો વધારીને કરીએ આપણે, એ પણ આપણો ભાવ છે. 6 વાગે કથા પતાવવાની હતી, પણ 6:15 થઈ ગયા, એ પણ આપણો એક ભાવ છે. પણ આ બધા ભાવના જે ભાવો જે છે, આ બધા ભાવો એના 100% જો રિઝલ્ટ આપતું હોય તો સાચા અર્થની અંદર થયેલી કથા છે. સાચા અર્થની અંદર થયેલી કથા જે મગજમાં ઉતરે અને જેનાથી આપણને હરિતું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું, એ ધર્મ કરમના જોડિયા બળદિયા. સાંભળજો, બહુ મસ્ત વસ્તુ, ભજન બહુ સુંદર છે કે ધર્મ કરમના જોડિયા બળદિયા, વિધિના લેખન જાણું કાંઈ ના જાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. ભગવાન ક્યાં લઈ જવાનો છે, ક્યાં ગતિ કરવાનો છે, કશી જ ખબર નથી. પણ આપણા જીવનનો ભગવાનની કથાથી થાક ઉતરી જાય, ઘરે જઈએ ને આપણને એમ થાય કે ના, આજે મજા આવી ગઈ, મારો અંદર રહેલો જે ઠાકર છે, અંદર રહેલો પરમાત્મા છે, રાજી થઈ ગયો. તારે સમજી લેવું કે એ દિવસ ને એ ઘડી તમારા જીવનની અમૂલ્યમાં અમૂલ્ય ઘડી છે. એ ઘડી તમારા જીવનની કહેવાય ને એકદમ સોનેરી પળ કહેવાય, જે બહુ ઓછી આવતી હોય જીવનમાં. લાખોના ફટાકડા ફૂટી જાય, કરોડોનો પ્રસંગમાં ખર્ચો થઈ જાય, બધું જ થઈ જાય આખા પ્રસંગની અંદર, અને બહુ જ જાહો જલાલી થઈ જાય પ્રસંગની અંદર, બધા ખુશ થઈ જાય. કદાચ વહેંચણીની અંદર કોકને 1 સાડીની જગ્યાએ 2 આપો, તમે દીકરીઓને 2 ડ્રેસ આપો, બધું જ ધામધૂમપૂર્વક પૂર્ણ થાય. પણ વાસ્તવિક તો જે પંડિત, જે પણ ભૂદેવ તમારો એ યજ્ઞ કે લગ્ન કે પૂજન કે જે વિધિ કે જે ઉપચાર, જે ડેડિકેશન સાથે જેણે સંસ્કૃતિનું બચાવ કર્યો છે, 15-17 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, જેણે પોતાની જવાનીના, પોતાના બાળપણના આપ્યા છે સંસ્કૃતિ પાછળ, એના જ્યારે કંઈક દ્રવ્ય આપવાનું થાય, એને ક્યારેક કંઈક સહકાર આપવાનો થાય, ત્યારે આ જ કાલ, જે કલિકાલની અંદર જે પ્રભાવ છે, એની અંદર બધા હાથ ઊંચા કરી નાખે. તમારા ત્યાં 2 લાખ રૂપિયાના ફટાકડા ફૂટી ગયા, ત્યાં સુધી તમે કોઈ પૈસાની ચિંતા કરી નહીં. કદાચ ડીશની અંદર 2 ભાણું ઓછું હતું, એની જગ્યાએ તમે એ ડીશની અંદર 500ની ડીશ 5000ની કરી, ત્યાં સુધી તમને વાંધો ના. તો એવી રીતે જે આપણા ગયડાઓની વાત, બા બાપુજીની વાત કરું છું, એમને ખબર હતી, તમે કદાચ બાને જોયા પણ હશે એવી રીતે, કે એ ઉપવાસ કરે કે ના કરે, પણ 11 થાય ને એટલે સીધું લઈને બ્રાહ્મણના ઘરે જાય. અમાસ આવે ને એટલે કે બા, દાદાને કહે બા કે થોડા પૈસા કાઢજો, આપણે શિવાલયમાં પેલા પૂજારી છે ને, આપણા ગામના મહાદેવના મંદિરના, કાં તો આપણા ગામ રાધા કૃષ્ણ રામજી મંદિરના, એના આપણે મહિનાના કરિયાણાના પૈસા આપણા, આવું બાએ કદાચ સાંભળ્યું હશે ગામડામાં થતું. કમાણી બહુ નથી, ભાવ ઊંચો હતો, પ્રેમ ઊંચો હતો. ખબર પડી? એક ચિંતા હતી કે એ તો પૂજારી માત્ર ને માત્ર પૂજા આપણે મંદિરના આધારિત છે, આપણે એને કરિયાણું નહીં આપીએ તો કોણ આપશે? સંસ્કૃતિ બચાતી હતી. મોટા યજ્ઞો નહોતા કરતા એ લોકો. આજથી 30-40 વર્ષ પહેલાં ભારતનો પોતાનો કાળ પણ એવો રહેલો છે
કે એમાં યજ્ઞો બહુ મોટા નહોતા થતા, પણ ભાવ અને ધર્મનું સાચું નોલેજ હતું કે શું કરવું જોઈએ. અને એટલા માટે આ તુંગધ્વજની જે કથા હતી 5મા અધ્યાયની, એના ઉપર મેં અભિમાને મનોબુદ્ધિર વિનાશાય ઉપજાયતે. રાજા તુંગધ્વજ પોતે એવું કહે છે કે સત્તા, પાવર, પૈસા, આ બધાનું જે મને અભિમાન હતું એનાથી મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. વિનાશાય ઉપજાયતે, વિનાશની તરફ મારી એ મતી ગઈ. તો એ રીતે ભગવાનને પ્રાર્થના કરી. આજે મારો થોડું 10 મિનિટ વધારે બોલાઈ ગયું, મને ક્ષમા કરજો, પરંતુ કથાનો સાર કીધો મેં કે જેનાથી તાત્વિક ચિંતન મળે, વૈદિક જ્ઞાન મળે. અને ભગવાનને પ્રાર્થના કરી આજે કે ભગવાન અમને સન્મતિ આપજે, સદબુદ્ધિ આપજે, સારી પ્રેરણા આપજે. અને જેવી રીતે તુંગધ્વજ નામના રાજાનું પણ જેમ કલ્યાણ કર્યું, દરેક ભક્તોનું કલ્યાણ કર્યું, સતાનંદ નામના બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, ભીલ કઠિયારો, સાધુ વાણીઓ, એવી રીતે હે ભગવાન તમે અમારું પણ કલ્યાણ કરજો. અને કદાચ અમારો કોઈ પણ જન્મનો, મેં પહેલાં બી કીધું, કોઈ પણ જન્મનો ભૂલચૂક હોય, અપરાધ હોય, તો હે પરમાત્મા તમે અમને માફ કરજો. આ જન્મનો, ગયા જન્મનો, પૂર્વજન્મનો કોઈ બી અમને કશી જ ખબર નથી, પણ કોઈ પણ જગ્યાએ ભગવાન કોઈ પણ રીતની ભૂલચૂક થઈ ગઈ હોય તો આજે અમે તમારી માફી માગીએ છીએ, તમે અમને ક્ષમા કરજો. હરિ ઓમ ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ 5મો અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી રમણા ભગવાન સત્યનારાયણ દેવ કી જય. રાધા કૃષ્ણ દેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વેંકટેશ્વર ભગવાન કી જય. એટલા માટે બસ આજે મેં પહેલી કથા કરી અહીંયા ટ્રાઇસ્ટેડ હિન્દુ ટેમ્પલમાં. મારી પણ ભગવાનને પ્રાર્થના છે કે આ જગ્યાનો વિકાસ થાય. આ જગ્યાનો વિકાસ એટલો થાય કે અહીંયા બધા ધર્મથી જોડાય, અહીંયા બધાની અંદર બાળ સંસ્કારનું જે કેન્દ્ર જે છે એ થોડું વિકસે, અને અહીંની જે નવી જનરેશન, યંગ જનરેશન છે, આવનારી પેઢીઓ, નવી પેઢીઓ જે છે એના સુધી પણ મંત્રોનું, વૈદિકનું, પૌરાણિક અને પુરાણિક કથાઓનું અને એવા દરેક પ્રકારનું એમના સુધી એ સંસ્કારનું સિંચન પહોંચે. આ જગ્યાની અંદર ટ્રાઇસ્ટેટ હિન્દુ ટેમ્પલ, આપણું આ ન્યુબર્ગનું આ સરસ મજાનું ધામ ભગવાનનું, બધા લોકો અહીંયા પ્રેરાય, સંપથી જોડાય, દરેકનું ઉત્કૃષ્ટ કલ્યાણ થાય એવી એક સદભાવના છે. અને મારો આજની આ કથાની અંદરનો મારો ભગવાન આગળ પણ પ્રેમભાવ મારો ખાલી આટલો જ છે કે વધારેમાં વધારે લોકો અહીંયા જોડાય આ સંસ્કૃતિ. કારણ કે આ જે સંસ્કૃતિ તમે જે બનાવી છે, તમે લોકોએ જે નિર્માણ કરી છે, એની અંદર ઘણા બધા લોકો આવીને એનો લાભ લઈ શકે. માત્ર 1-2 માણસ, 5 માણસ, 10 માણસ પૂરતું આપણું આ કેન્દ્ર નથી, બહોળો વિકાસ છે. તો ભગવાન જે ડિવોટી છે અહીંયા તન મન ધનથી મહેનત કરીને આટલે સુધી આ મંદિર લાવ્યું છે, તો મારી એવી ભાવના છે, સદભાવના છે મારી, કે આ મંદિરમાં એવા ઘણા બધા લોકો આવે અને એ બધા જ લોકો આ મંદિરનો વિકાસ કરે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ અચ્યુતમ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે હરે, રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. શ્રી રાધા રમણ ભગવાન, સત્યનારાયણ ભગવાન કી જય. ભક્ત વત્સલ ભગવાન કી જય. ઓમ અભીષ્ટ સિદ્ધિ મે દેહી શરણાગત વત્સલે ભક્ત્યા સમર્પય તુભ્યમ. સમસ્ત આવરણ અર્ચનમ સમર્પયામિ. હરિ ઓમ મહાપ્રસાદમ નૈવેદ્યમ સમર્પયામિ. હરિ ઓમ. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ શોરજો અજાયત, શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત, નાભ્ય આશીદંતરિક્ષ ઘોષેષ્ણોર્ધ્યોઃ સમવર્તત, પદ્ભ્યામ ભૂમિર્તિશા શ્રોત્રા તથા લોકામકલ્પયન્ન.
ओम जत्पुरुखेण मिखा देवाजिग्नमदन्वद वसन्तोऽस्यासीद्धाज्यं ग्रीक्मयिद्मः शरद्दविः ओम सप्तास्यासन् परिधाय श्री सप्तसमितः कृताः देवाजिग्नधन्तन् भानाबध्नन् पुरुखं पशुम् ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते अनाकं महिमानः सतन्तजद्रपूर्वे साध्याः सन्ति देवाः श्री सत्यनारायण स्वामिने नमो नमः। प्रत्यक्षम आरार्तिक्यम देवनीराजनम धूपम दीपम नैवेद्यम समर्पयामि। हरिः ओम महाप्रसादम अहमन्नम 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 अहमन्नादो 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 अंबिदारय अंबिदारय अंबिदारयः हाउ 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 अहमन्नम 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 अहमन्नादो 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 अंबिदारय अंबिदारय अंबिदारयः हाउ 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 अहमन्नम अहमन्नादो अंबिदारय अहमन्नम अहमन्नादो अंबिदारय अहमन्नम अहमन्नादो अंबिदारय अहं सुवर्ज्योतिः नैवेद्यं समर्पयामि। सत्यनारायण स्वामिने नमः। प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ओम समानाय स्वाहा परब्रह्मणे उत्तरापूसनमस्तप्रक्षं मुखप्रक्षं मुखे आचमनीयं समर्पयामि। गन्धं फलताम्बूलं दक्षिणापदक्षिणां समर्पयामि। नमस्कारान् समर्पयामि नमः करोमि। ओम दक्षिणां समर्पयामि नमस्कारान् मुखवास फलताम्बूलं समर्पयामि। हरिः ओम